કોઈ મ્યુનિસિપાલિટી કામ કરતી નથી, પણ આવા મહાન પુરુષો છે ને ઈ એક ખાલી કામ કરે છે. તું સદગુરુએ જે કીધું છે, સદગુરુએ તને એટલી લોહ લગનથી તને જે કાંઈ કીધું છે ને એ લોહ લગનથી તું લઈ લે. બીજે બધી હું તમને કહું, તારી લોહ લગન એવી છે તો હગા સંબંધી જવાનું હોય, વેવાય વેલા જવાનું હોય તો કેવા ભણી ઠણીને તૈયાર થઈને જાય ને, કે ત્યાં આપણું મોડું ન કહેવાવું જોઈએ. અને જીવન લક્ષી છે, જીવનને હું તમને કહું આપણો હાસો ધ્યેય થાય એવું છે, આપણા કુળનું નામ રહેવું છે, આપણા ગામનું નામ રહેવું છે, એમાં એમાં જ ભાવ નથી. માણાને ભક્તિ કરવી, ભક્તિમાં બોલાવવા પડે, સત્સંગમાં બોલાવવા પડે. બીજે બધી હું તમને બોર્ડ નો માર્યા હોય તો એને એડ્રેસ મળી જાય. હે દારૂની દુકાન ક્યાંય બોર્ડ નથી, પણ તો એને હાજી મળી જાય એટલે ગોતી લે. જુનાગઢ વાળો અહીંયા એવું હોય ને તો એના ભાઈ સામું જોવે ને તો ઓળખી જાય કે આપણો ભાઈ છે કઈ વાત. અને આપણે સત્સંગી ઓળખી શકતા નથી. હે વ્યસન વાળાને એવું તમને કહું, ભગવાને કેટલી એવું સુરતા આપી કે મોઢા આમ જોવે તો ખબર પડી જાય કે આપણો ભાઈ છે. અને સત્સંગમાં, ભજનમાં, સંતોની પાસે, કારણ કે એમાં આપણે પાત્રતા ઘટતી હોય ને એટલે આ બધું હાસો સમજાતું નથી. સંતોએ એવું કીધું છે કે જે સુખ તમારે, જે સુખને તમે અત્યારે ગણો છો, પૈસા છે, મકાન છે, મિલકત છે, આ સુખ છે ને ભગવાનને સદગુરુના શરણે જાઓ તો શ્રેષ્ઠ ઘણું મળશે. કારણ કે આંગણું સારું હોય ને તો બેહવાની મજા આવે ને. આપણું આંગણું તો સારા સંબંધી આવવાના હોય તો કેમ આપણે સોફાને કવર બદલી નાખીએ? શું છે કે અમારા વેવાય આવવાના છે, સંતો આવવાના છે, તો આપણા ગુરુએ તો હૃદયનું કવર બદલી નાખો ને એટલે અંદર બેઠો બેઠો ફડાકા મારે એમ છે. અંદર જે બેઠો છે ને એ હું તમને કહું, ઉજાગર થઈને તમારી નામના વધારી દેવો માણસ છે. અંદર વિચારોની અંદર તમે મોડા પડો માં એમ કે બે વિચારો હું તમને કહું ખોટા કરી જાય, માથું દુખવા માંડે ને, એ તમે કરો માં સારા વિચાર કરો. કારણ કે જેને ભક્તિ કરી છે ને એ જગત દ્રષ્ટિએ તો મીરાબાઈ ની એમ કહેવામાં આવતું હતું કે મીરાબાઈ આવું મોટું રજવાડું મળ્યું છે, આવું ખાવા પીવાના સાધનો છે, નોકર ચાકરો આગળ પાછળ છે, તમે અહીંયા ની સાધુડા ભેગા થઈને હું બેઠા. હવે હું તમને કોઈ રાણાજીએ કીધું એમ કર્યા હોત તો મીરાબાઈને ગુણગાન આપણે ગાતા હોત એટલે, પણ એને ગુરુના ગુણ ગાયા ને એ હવાયા થઈ ગયા. એટલે ભોજા બાપાએ કીધું ગઈ મૂર્ખ તારી ડાઢડી થઈ ગઈ ધોળી, પણ રતિમાં નહોતું ફોડી. તને વ્યવહારમાં ખબર પડી, તને આવવા જવામાં ખબર પડી, તારે કેમ રહેવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ બેહવું, કેમ હાલવું, કેમ ચાલવું, એમાં બધી ખબર પડી. પણ એક જ લોહ લગની તારી નો થઈ કે સદગુરુએ જે કીધું ને એમાં ધ્યાન ન દીધું. એટલે આવા સંતોએ હું તમને કહું કીધું, કોઈ સુરતા સુગડ સમેટે ના ઘટમાં સાહેબ ભેટે, પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે છે સેટે સેટે, વેરીની જેમ ફરે વિરોધે, જોઈને હાલે છે એટલે કોઈ સુરતા સુગડ સમેટે. આ અંદર ને અંદર માલ આપણને આપણો માલ આપણને આપણા ગુરુએ બતાવ્યો છે. આપણો માલ આપણા સદગુરુએ આપણને બતાવ્યો છે. એટલે કીધું છે કે સદગુરુ છે ને એ સર્વમાં શેઠે જીવ માળાને મેર, હૃદયમાં શાંતિ જોઈને તો દાદા ગુરુને ઘેર. જે ગુરુને ઘેરે ગયા છે ને એને કોઈ દિવસ માગવાનો વારો આવ્યો નથી અને માગવાનો વારો આવશે નહીં. કારણ કે ગુરુ છે ને દયાળુ છે. ભગવાન પાસે જાઓ તો તમારે માગવું પડશે, પણ ગુરુ તો તમારી વાત સમજી જાય એવા છે. સદગુરુને તો ખબર છે કે આને હું જોઈશ. એટલે કીધું કે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેર.
શીતમાં જો શાંતિ થાય તો જા ગુરુને ઘેર. એને એમ ન કીધું તમારા ધારાસભ્યો ને લઈ આવજો ભાઈ કાલે મંસુખ બાપા, કેમ કે મત ચૂંટાવ્યા છે તો આપણે શાંતિ દે નહીં આમ. અરે બાપા એ પાણી નહીં એમ પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છે શેટે શેટે. મેરીની જેમ ફરે વિરોધે જોઈને હાલે છે એઠે કોઈ સુરતા સુગર સમેટે. આપણે પડ્યું છે આપણા હૃદયમાં. આપણે જો ભગવાન મેળવવાના હોય, ભગવાનના દર્શન કરવાના હોય ને તો આપણા ગુરુએ કીધું તમારે ઊભું થવાની જરૂર. તમારા હૃદયમાં નજર નાખવા. બોલે બોલાવે સબગટ બોલે, બોલે બોલાવે સબગટ બોલે. જ્યાં જવું ત્યાં સરખો. આ કોને બનાવ્યો છે સરખો? દેવળ દેવળમાં કરે છે હોકારા, દેવળ દેવળમાં કરે છે હોકારા ને તો પારક થઈને પરખો. આ કોને બનાવ્યો છે સરખો? આ બોલે બધાયમાં બોલે એ કઈ અલગ અલગ છે ભાઈ? બધાયમાં એકનો એક જ છે, પણ એને નોખા નોખા હું તમને બહુ આપણે લાઈટ એકની એક જ છે, પણ શેડા અલગ અલગ આપ્યા છે ને, અલગ અલગ કામ કરે છે ને. એક શેડા હું તમને કહું પંખા માર્યા છે તો ઠંડી હવા આપે છે. આ ગલોબમાં આપ્યા છે તો લાઈટ આપે છે. ફ્રીજમાં આપ્યું હોય તો ઠંડુ પાણી આપે છે. એસી માં આપ્યું હોય તો ઠંડી હવા આપે છે. હીટરમાં આપો તો ગરમ હવા આપે છે. બોરમાં લાઈટનો શેડો નાખો તો પાણી બહાર કાઢે છે. બધાને કામ અલગ અલગ છે, પણ લાઈટમાં ફેર છે ભાઈ કઈ? એમ આમાં બધાયમાં છે ને ઈ કામ અલગ અલગ આપે છે. કર્મ પ્રમાણે કામ આપે. બધા હારા થવા તો નીકળ્યા જ છે. વેદી બધા રમવા જતા હોય ને એ બધા દેવને માનતા કરે કે અમે બધા જીતીને આવી. પણ એ તો પછી ઓલાને હામું લેણું હોય તો આપણા વિયા જાય. એમ આમાં બધા હારા થવા તો નીકળ્યા છે, પણ હારો કેમ થવાય? ભક્તિમાં એકમાં જ આગળ બોલાવવા પડે. તમે આવીને બેહો એમ. જો હું તમને કહું ભોયા રમતા હોય ને તો આપણું ઘર બેહાય. છોકરીઓ બહુ બધા ખાટલા પર બેહાય. ખાતરના ઉથરેટી ઉપર ખાટલો ઢાળે આખી રાત બેહેલ્યો ને સાય નો મળે હોય, કાઈ નો મળે હોય, પણ ન્યાય એને મજા આવે છે. એ બહારની મજા છે ને આ અંદરની મજા છે. અંદરની મજા કેમ છે કે હોય તો ઓળખે છે, ન હોય ને તોય ઓળખે છે. ન હોય તો એને હું તમને કહું એની દેશ ઉપર તમે શ્રીફળ માનો ને તો એ તમારું કામ થાય. આપણે આપા ગીગા 250 વર્ષ પહેલા થઈ ગયા અટાણે ભીડમાં આવ્યા હોય ને તો કે હે આપા ગીગા મેં ભલે તો કોઈ અખતરો કર્યો, ભલે ગમે એ ધર્મની પૂજા સેવા પૂજા કરતા છે અમારા વિસ્તારમાં. ગમે કોઈ વૈષ્ણવ ધર્મ હોય, કોઈ સ્વામિનારાયણ ધર્મ હોય, પણ ખેતરમાં ભીંગ પડી છે ને તે આપા ગીગા નામ લે. હે આપા ગીગા મારું આ ફલાણું કર દે. એ પાકું એમ. આખો દી તો તમે પૂજા કૃષ્ણ ભગવાનની કરો છો, ફલાણાની કરો છો. ભલે દેવ બધા એક જ છે, કારણ કે હું તમને કહું કે બધી નદીઓ છે ને એ સમુદ્રમાં જ જાય. બધી નદીઓ બધા ધર્મ છે. આપણને નાના મોટા લાગતા હોય, પણ ભગવાને બનાવ્યા છે ને એમાં કોઈ ફેર પાડવાનો નથી, છે નહીં. એટલે આવા સંતોએ હું તમને કહું ઘટમાં બતાવ્યું છે ને, તમારામાં બતાવ્યું છે ને, એટલે ઈ નક્કી થવામાં હું તમને કહું કઠણ પડી જાય. મીરાબાઈ જીવ્યા હતા બધે રાણાજીને માતાજી સમજાવ્યા કર્યા. લાખાને લોયણ સમજાવ્યા કરી, લાખો જીવ્યો હતા હોતી કે ભાઈ તું આ હાસુ છે, આપણા ગુરુએ કીધું ઈ કઈ તું બીજું રહેવા દે. આ મોટી હું તમને કહું બેઠક ઉપર તું જવાની ઉતાવળ કરમાં ગુરુ બધું દઈ દે તને. તને ગુરુ બધું આપી દે, રાત હું અખંડ રાત આપી દે, પણ ઉતાવળ કરીને હે જેટલા ભક્તિમાં હું તમને કહું કે જેસલ ને તોરલ ને તમને કહું એટલી ફાટા દાદાગીરી હતી, પણ એક તોરલભાઈ ની દ્રષ્ટિ મળતા હું તમને કહું આ કાંઠે થી સામે કાંઠે આવ્યા ને પીર થઈ ગયા ને. હે હવે હું તમને કહું અટાણે જેની જાત્રા થાય છે આપણા સંતો, હું તમને કહું ગામડે લાભુ દાદા જેવા જ્યાં હું તમને કહું પગ મેલ્યા ને એ તીર્થ ધામ બની ગયા.
જીવતા જાગતા હું તમને કહું, જીવતા જાગતા તમારા હૃદયની અંદર સદગુરુનું નામ હાલતું હોય. ઓલા તીરથ ધામમાં તો હું તમને કહું આપણે જાય તૈયાર છે, પણ આપણા ગુરુએ આપણું હૃદય મંદિર છે ને સાફ કરી નાખ્યું. એટલે આવા સંતોએ હું તમને કહું કે એટલી કૃપા કરી છે કે એની કૃપા તમે ખાલી જોયા કરો ને નિહાળ્યા કરો, આમાં તમારે કઈ કરવાનું નથી. એટલે કીધું છે કે તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે. બળ તો કાંઈ બળ કર્યા કોઈ વસ્તુ થતી નથી. તમે બળ કરવા જાઓ તો ઘરમાં ભાઈ હાલતું નથી. છોકરાઓને તો આમ ઝડકી મારીને કામ સીધું થવા માંડે, બધું રાજી ખુશી કરવું પડે. હોવું હોય તો રાજી ખુશી કેવું પડે, નગર મને ત્રાહું કાપવા. ત્રાહું કાપવામાં ખબર છે ને એ બધું તૂટવા જ માંડે છે. ત્રાહું કાપવાનું બંધ કરી અને આ સીધું કપાય એનો માર્ગ આ ભક્તિનો છે. તમે મન હળવું કરીને જોઈ લ્યો, તમને કોને ભાઈ મોકલ્યા છે અહીંયા? સવારે સાંજે તમારા સેકન્ડે શ્વાસા લેવડાવે છે એ તમારા કુળમાંથી લેવડાવે છે કોઈ, કે એનો કુળ વાળો અલગ છે કોઈ? ગુરુ એને ઓળખાવે છે. ગુરુ સદગુરુ એવું કીધું છે કે શિષ્ય મહાન નથી પણ સદગુરુ મહાન છે. મારા સદગુરુ બ્રહ્મનિષ્ઠ છે, મારા સદગુરુ હા. એટલે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેરા. અંદર તો હક જોતું હોય, અંદર તો કુટુંબને ભેગું બેસીને ખાવું હોય, કુટુંબને સારું કામ કરવું હોય તો અંદર હક જોહે ભાઈ. પછી ઓલા ત્રાહી કે જોતા હોય એમાં મજા ન આવે ભોળા બાપા. કારણ કે આ મનની મલિનતા છે ને ભાઈ, જાય એવી છે, જેવા તેવાથી જાય એમ નથી. એટલે કીધું કે નવધામાં નથી નિવેડો, દસધામાં દેખા હે. અશ્વરસ છે આવા સંતો પાસે, પણ એ તો કોઈ પ્રેમી જન છે ને એને જ પાહે. કોઈ હાસા માણા હશે ને એને જ આ લક્ષ કરશે. નગર હું તમને કહું, એક જણા મેળવું હોય ને તો વાહે બીજા બે જણા એ બાજી પૂરું કરી નાખે, મને દ્યો, મને કઈ દીધું નહીં. એટલે આ કામમાં ધ્યાન રાખો. જેને જેને કમાણી કરી છે ને એ આગળ ગયા છે, વાહે જોઈ તો વાહે જ રહ્યા છે. એટલે આ 4 દિવસનું સટકું છે આપણું. જમ ઝપાટા દઈ રહ્યા છે, વાગે છે નગારા તમારી માથે, આપણી ઉપર મોતના નગારા વાગે. સવારે હું થઈ જાઉં તો ભાઈ ખબર છે કોઈને? કારણ કે જેને મોકલ્યા છે ને એ ફ્યુઝ કેસી લે, આ લાંબો થઈ જાય. આ ઘણું રહેવું હોય, વીમાય ફેર્યા હોય, વીમાય ફેર્યા હોય, ઘણું રહેવું હોય. આપણે લીલા લેર કરશું, ઉપર માળ લેવું, હવે આ ઈટો સડાવતો રહેતા વિલું જવાનું થાય. એટલે કીધું કે આગળ હાથવસ રહે મારો હરી કરે છો. રામચંદ્ર ભગવાન જેવાની જો હવરમાં એની હું તમને કહું, ભગવાન હતા, સીતાજીને હથેવાળે પૌર્ણી આવ્યા હતા. ભગવાનને હથેવાળે પૌર્ણી સીતાજી આવ્યા હતા. ગામડે ગામડે જેના મંદિરો છે, સવારે સાંજે આપણે બધા એને દર્શન કરવા જઈએ. તો એની હવારમાં જો જંગલમાં જવાનું થયું હોય, 14 વર્ષનો વનવાસ આવ્યો હોય, અને ત્યાંથી હું તમને કહું આપણો છોકરો અમેરિકા ગયો હોય, ત્યાંથી એને કોઈ ઉપાડી ગયો તો આપણે કઈ શું થાય ભાઈ? હળવળાટ થાય કે ન થાય? ત્યાં એ સમયમાં સીતાજીને ઉપાડી ગયા રાવણ, અને એ હું તમને કહું એવા તોફાન ઉપડ્યા. પાછા 14 વર્ષે ગામડે ઘેરે આવ્યા ત્યાં ધોબી બોલ્યો ધોધારો, અને એ પાછા હું તમને કહું સીતાજીને ગુરુના આશ્રમમાં જઈને છોકરાને હું તમને કહું જન્મ થયો. આવી કસોટી તો ભગવાનને આવી તો આપણે થોડી ઘણી આવે તેમાં શું છે? આપણે તો ગુરુના બાળકો, આપણે બધી ખબર પડે. અમુક ફળ એવા હોય ને મનસુખભાઈ, હવે એને ફ્રીજમાંથી બહાર કાઢો તો હવા લાગી જાય તો ખરાબ થઈ જાય. એમ આમાં આપણે ગુરુના બાળકો હોય ને 15 દી અઠવાડિયું ન મળ્યો તો હવા લાગી જાય, એ ખરાબ થઈ જાય. એ કે કેમ હમણાં ત્રાહો વાલે કે નથી મજા આવતી, હવા લાગી જાય.
પણ આપણા ગુરુ સદગુરુ દેવા તો હું તમને કહું ને કે બધી હું તમને કહું આવા બગીચાની અંદર માળી મૂક્યા છે ને, નજર નાખી અને હું જરૂર છે હે બગીચાની અંદર માળી ન હોય ને તો બગીચો ખરાબ થઈ જાય ને, એમ આને અંદર એવું તમને કહું આપણે 15 અઠવાડિયે આપણા સંતોનો જે સત્સંગ છે મળે છે, પણ આને આપણે ભૂલ થતી હોય, આપણે ક્યાંક અટવાતા હોય ને એમાંથી બે શબ્દ મળી જાય ને એટલે પાછા પાટે ચડી જાય, નકર આમાં હારા ભૂલી જાય એવું છે. અને હું તમને કહું પડ્યું તો છે ને લોખંડનો ટુકડો પડ્યો હોય ને એને કાટ લાગી જાય એ પૂરો થઈ જાય, એનું કાટ લાગી જાય ને એ પૂરું થઈ જાય. એમ આપણને આમાં કાટ લાગી ગયા છે એટલે બાપાએ કીધું એ સમજાતું નથી, અને કુટુંબમાં કઈક આગું પર કીધું તો આખી જિંદગી ભૂલતા નથી. હે મારા નેવા પાડતો નહીં ભાઈ, મજા નહીં આવે. ઈ બે પેઢી સુધી હાલે, આ એક પેઢી નથી હાલતું. એટલે આવા મહાન પુરુષે રાત દીના ઉજાગરા કર્યા છે. જ્યાં હું તમને કહું જેવી સ્થિતિ હોય એવી સ્થિતિ નહીં બની જાય. તમે કયો એમ ભાઈ કોથળો પાથરીને ભજન કર્યા, ક્યાંક પાણી પીવા મળ્યું, ક્યાંક ન મળ્યું, ક્યાંક ઊભા જવાનું થયું. અટાણે તો એની કમાઈ આપણે ખાઈ રહ્યા છે બાપાની. અમે તો પાછા બાપાની કમાઈ અત્યારે અમે ખાઈ રહ્યા છીએ, કારણ કે એને દુઃખ જોયું છે. એને બી ગામડે 72ની સાલમાં સાવડો આપતા હતા કે 100 રૂપિયા ઘેર લઈને આવે ને તો 100 રૂપિયા સારા લાગતા, મીઠા લાગતા 72ના કાળમાં. અને એ હું તમને કોઈ બીજી જોડ લુગડા નો હોય, એટલે આપણે 30 જોડ પીડ્યા હોય. કેવો જમાનો હોય! આપણે તો રજવાડામાં જન્મ થયો છે. એટલે કીધું છે કે કળયુગની અંદર કેવલ નામ આધારા. કળયુગની અંદર તમે ભગવાનને કામ ચિંતિત તો ભગવાન ધોળા કરશે, કારણ કે કળયુગમાં બધા રાજાનો અવતાર થયો છે. કારણ કે સંપત્તિની કોઈ ખામી જ નથી, પૈસો પુષ્કળ છે, પગડી જતા વાર જ નથી લાગતી, હવા લાગી જાય છે. એટલે આવા સત્સંગની અંદર, આવા ભજનની અંદર જે જાતા છે એનું સદગુરુ દેવ ભગવાન એનું રક્ષણ કરે છે, અને એ ઘર જ બેસ્યા છે. એટલે કીધું કે ગુરુજી મારું મનનું નો માને મમતાળું, વાળીનું તો વાડલામાં પૂરું છું. તમે કીધું છે કે આ ભગવાન અંદર છે, અને હું 60, 70, 80 વર્ષનો થયો તો હે ભગવાન મને કોઈ તમારું સપનું ન આવ્યું. તમે રહ્યો છો તો અંદર ને, અંદર હોવા છતાંય આપણને એવી ભાવના ન થઈ કે અંદર ને અંદર શું તો તમે તો બોલો. મારે તમારે કોમ્પ્લીટ તો સંબંધ, મારા હેતમાં કઈ ખામી છે તો તમે ન બોલતા હોય ને. હે ગુરુજી મારું દિલનું છે દુઃખ જાળવું, વાળીને વાડલામાં પૂરું તો પતળલ પરબર ક્યાં વિવિધ ખબર નથી. જીવન બાપાએ 17 ગુરુ કર્યા. આપણે ડોક્ટર પાસે જઈ નિદાન કરીએ ને કે માફક નો આવે તો પછી બીજા ડોક્ટર પાસે જઈએ, ત્યાંથી માફક નો હોય ત્રીજા ડોક્ટર પાસે જઈએ. રોગ નો હારો થાય ત્યાં સુધી આપણે સાનમના પીહી. એમ જીવન બાપાએ હું તમને કહું, તમે બધા એમ કહો છો કે આ હારું વાત બોલે એ બીજો નહીં. તો આમાં મને કેવી હવાણ કેમ બાપા થતી નથી? હે અંદર હવાણ કેમ થતી નથી? પણ આપણે હવાણ થાય એવી આ સંતોએ કીધું છે કે તરણા ઓછે ડુંગર છે, પણ ડુંગર કોઈ દેખે. પહાડ જેવો હું તમને કહું ભગવાન છે ને, એ આંખેથી આપણને દેખાતો. તમારા હૃદયની અંદર તમે પાછળ જઈને જોવો, વિનંતી કરો ને તો એ તરત જ પડકારો મારે એમ છે. બોલાવે સબગટ બોલે, જ્યાં જોઉં ત્યાં સરખો. આ કોને બનાવ્યો સરખો? દેવળમાં દેશે હોકારા, એને કોઈ પારખ થઈને પરખો. આ કોને બનાવ્યો સરખો? પવન પૂતળી રમે છે પ્રેમથી. આ પવન નો હોય તો પૂતળી હાલી ચાલી હકેલી છે? આ 70-80 કિલોની હું તમને કહું ફડાકા મારે જતી હોય, તમને કહું
ફોન સ્પીડે જતી હોય અંદર પવન નો હાલતો હોય તો રે પવન પુતળી રમે છે પ્રેમથી કોઈ જ્ઞાની થઈને નિરખો આ કોણે બનાવ્યો સરખો રવિરામ બોલ્યા પડદા ખોલ્યા રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામોને ઘરકો આ કોણે બનાવ્યો સરખો દેવળ દેવળમાં કરે છે હોકારા બધાય દેવળની અંદર એકનો વખત બેઠો છે એની ઉંમર જ લાગતી નથી એને ટાઈટ લાગતી નથી એને તાપ લાગતો નથી એ આ માલ સામાન લાવ્યો છે એને રિપેરિંગ કરવું પડે આને આ દેહને હું તમને કહું આગો પાછો થાય તો બીમાર થાય શરદી થાય એને બધું થાય અંદર બેઠો એને કાંઈ થતું નથી આપણે ઘણી વખત નથી કહેતા કે કેરીને સાંદા પડશે કેરી બગડશે પણ ગોટલા નથી બગડતા એમ આ ગોટલું અંદર બેઠો છે ને નાભી કમળમાં એ કાંઈ બગડે એવો નથી કોઈને કોઈ એવું કીધું કે ભાઈ ફલાણા ભાઈને નાભીમાં કેન્સર થયું કોઈ કીધું કે નાભીમાં હું તમને બહુ ગુમડા થયું કીધું કોઈ જ્યાં ભગવાન બેઠું છે ને કાંઈ ન થાય એવું એટલે કીધું કે ભક્તિ કરવાને આવ્યો છે જગતમાં કોલ દીધો છે હરિની હારે આ ભૂલોણીમાં ભૂલી ગયા અહીંયા માયામાં આપણને મજા આવી ગઈ છે પણ મજા એના સિવાય આ મજા લેવાય એવું છે જ્યાં સુધી એની ઈચ્છા હોય ને એ વિચારો આપે એ પ્રમાણે થાય આપણે હું તમને બહુ બહાર ગામ જવું હોય પછી બેઠા બેઠા કલ્પના કર્યા કરીએ ઘરમાં બેઠા બેઠા કલ્પના કર્યા કરીએ કે આપણે દિલ્હી પૂગી જવું પછી મળી આવશું મોદીને વાતચીત કર્યા કલ્પનાના ઘોડા પર બેઠા હોય તો ગામતરો થાય એમાં હાલવું પડે એવું છે એમ આવા સંતો હું તમને કહું હાલ્યા અને એને સદગુરુનો શબ્દ લઈ લીધો એટલે કીધું કે ખાલ રે પડાવું મારા શરીર કેરી ખાલ રે પડાવું મારા શરીર કેરીને ઉપર સોનેરી રંગ ચડાવું મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું ને તો એ મારા ગુરુએ જે મને હૃદયની વાત કરી છે મને ખોળામાં બેહી અને માથે હાથ મૂક્યો છે ને એનું કરજ હું ક્યારે ચૂકવી શકું એમ નથી સુતોરે જગાડ્યો મને દેશ દેખાડ્યો અને અલગ પુરુષ ઓળખાયો કે તું કોણ છો તને કોણે મોકલ્યો છે અહીંયા તારી રખેવાળી કોણ કરે છે આ સેકન્ડે તને વિચાર આપે છે સેકન્ડે તારે જે જોઈએ એવું થઈ જાય છે તો આ કોણ છે તારી પાછળ મોડો વાર હતો ને એટલે હગા કે આપણે મુંબઈ કે સુરત એવા સિટી જઈએ ને તો કે કાંઈક લીલોતરી શાક ખાવા મળે એમ તે બાપા ગામડેથી તમને કહું અમદાવાદ સિટી જેવા ઉતર્યા મોટો બંગલો હતો ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ને ગામડે તો કે કઢી ખાઈ ખાઈને થાકી ગયા હોય ત્યાં ટેબલ ઉપર બેઠા તો કઢી આવી ઓલા બાપા વિના દાંત કાઢવા કે હે કઢી તું એમાં આવ્યો હું તો બસમાં આવ્યો ઓલા ઘરધણી કે કેમ બાપા દાંત કાઢો કે હું તો ભાઈ બસમાં આવ્યો કઢી એમાં આવી એમ મારી મોર પૂગી ગઈ સુતોરે જગાડ્યો દેશ દેખાડ્યો અને અલગ પુરુષ ઓળખાયો બુડતા મારા સદગુરુએ બસાવ્યા ને આપણા સદગુરુએ હું તમને કહું સંસારના સાગરની અંદર આપણે એવા ત્રિવિધિના તાપની અંદર બળતા હતા ને
અને આપણા સદગુરુએ આપણા પર હાથ મેલ્યો એટલે આપણે પશુ જેવું જીવન જીવતા હતા. એ મનુષ્યનું જીવન જીવો તમે દેવ છો. ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે, ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે. કાશી ક્ષેત્રની અંદર કન્યાદાન દેવે ને, તો જે મારા સદગુરુએ મારા પર કૃપા કરીને મને જે રસ્તો બતાવ્યો છે ને, એનું કરજ ક્યારે ચૂકવાય એવું છે. અમારા વલ્લભ બાપા આ ભજન અમારા ગામમાં ગાતા ને કે ખાલ રે પડાવું મારા શરીર કેરી ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી જીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એ ગણના વસીગણ નો થાવ. આવું ભજન ગાય ને એટલે વલ્લભ બાપા અટણના સમય પ્રમાણે કહેતા કે બાપા તારે ખાલે નથી પડાવવાની, તારે મોજડી તારા શરીરની નથી જીવડાવવાની. ગુરુ મહારાજ આવે ને એના જોડાને તું ખાલી હંધાવી દે ને બાપા, તોય તારા પર રાજી થઈ હતાય ન જતો તેથી. બાપા અમારે વલ્લભ બાપા બહુ રોનકી માણસ. બહુ 5 વર્ષ ત્યાં કેટલા થયા? 3 વર્ષ જીવ્યા. પણ એ ઉગમ ફોજ ની અંદર લાભુદાતાની સામે જાતા ને તો હું તમને કહું આટલું લાંબા મંડળ એટલું થતું. દેવારામ બાપાના જૂના મકાને 50-60 જણા 100 માણસ થતા. અને એટલા વાલથી હું તમને કહું 5-6 વાગ્યા સુધી લાભુદાતાના બધા પ્રોગ્રામ કરતા. હા, છેલ્લે લાભુદાતા બના દે બુદ્ધિહીન ભગવાન, બના દે બુદ્ધિહીન ભગવાન, એ બધું લગભગ ગાતા. અને એ ગીગાસણ આવતા તો 2-3 દિનથી રોકાતા. એ સમયમાં ઉડાવડ છે, ગીગાસણ છે ને આ જે શિલાણા રહ્યા ને, શિલાણા જ્યાં શિલાણા મનસુખભાઈના ફરી ગયા હતા આ વીરજી બાપાના કામમાં, ત્યાંથી ને આ ભક્તિ અમારા ગીગાસણમાં આવી. હા, ત્યાં શિલાના તેથી વીરજી બાપાની 5 થી ભજન ઉગારામ બાપા ત્યાં સુધી આવેલા. શિલાના મહિના પગલા થયેલા. તો એનો કેટલો હું તમને કહું એવો અમર આંબો આપણે હાટું આવી ગયા કે બધા આનંદ કરે છે. નથી નાયક નથી જાય, કોઈ પૂછતું આનંદ કરાવે છે. આવા મહાન પુરુષોને પુણ્યનો પ્રતાપ તમે જેટલો લાભ લ્યો ને એટલો હું તમને કહું અઢળક મળે એવું છે. એટલે કીધું કે ખોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ પડે, ખોમાં હિલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. મનુષ્યનો અવતારમાં એકમાં જ હું તમને કહું ભાગ્ય લખ્યું છે. મનુષ્યના અવતારમાં એકમાં જ હું તમને કહું સિવેલા કપડા પહેરવા મળે, થાળીમાં ખાવાનું આવે છે. હા, અને હું તમને કહું જે ખાવું હોય, જે પીવું હોય, બસમાં બેહવું હોય, ગાડીમાં બેહવું હોય, પ્લેનમાં બેહવું, આ એક જ યોનિમાં મળે. બીજી કોઈ યોનિમાં મળતું નથી. બીજે બધે તમારે અહીંયા કરેલા કર્મ છે ને એના બદલા ચૂકવવાના છે. તમારે હું તમને કહું સાચું ખોટું આ અટાણે લોભ લાલચમાં થઈ ગયું છે ને, એ આપણને એમ થાય કોઈ સંભાળતું નથી, પણ ઓલા ક્યાં લખી રાખે છે ને એ કોઈને ખબર નથી પડે. ઈ ક્યાં લખી રાખે છે ને કઈ ઊભું કરી નાખે ને ઈ ખબર નથી પડવા દેતો. ત્યાં સુધી તો આમાં માયા ગરકાવ કરી દીધી. હે, તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે. ખાલી તમે તમારામાં રાજી થઈ જાઓ. તરી ઉતરવું પ્રેમથી, તમે તમને પ્રેમ કરો. તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે. આ કાયા આ લોહ પારસના સંગમાં લોઢાને કંચન કરે, ખોમાં હિલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. સમજણ વિનાના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાનીને નહીં મળે. આપણે સમજણ વગરનું 80-90 વર્ષ સુધી આપણે જીવતા હોય તો કિંમત જ થતી નથી. જેટલા આગળ જાવ એટલા તમે પાછા પડતા જાવ. માલ મિલકત ભેગી કરીને કમ્પ્લીટ કરી રાખીને હરકો ઢગલો કરી રાખો ને તો માલિકો ફરી જાય.
કે તમારે જોતા હોય ને તોય સાવી નો જડે. હા, તમારે ને તમારી મિલકત ભેગી કરીને નિરાતે ખાવું, મધપોડામાં મધ ભેગું માખ્યું કરે ને એને એમ તો ખરખું જામશે ને પછી આપણે કુટુંબ ભેગું કરીને ખાવું. તા વાહે હું તમને બોલો પૂગી જાય ને આખું આખું કુટુંબ સાફ કરી નાખે. એમ આમાં એવું જ છે, ભક્તિ ભાવ વગરનું ખાઈ હગાતું નથી, ભક્તિ ભાવ વગરનું રહી હગાતું નથી. તમારે તમે હું તમને કહું ગમે એટલા પહોંચવાળા હોય, હું ધાક ધમકીથી કોઈનું મન વૈસ થાય, કોઈ કડે થાય, નાનામાં નાનો માણા ગણતા હોય ને એ તમને રાજી ખુશીથી ન કહે તો કામ થતું નથી. એમ આમાંય રાજી ખુશીથી ગુરુદેવે કીધું કે તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે જહાજ તરે, ખોમાં હીરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. કોઈ બેઠો તો બંધા ખાખમાં, માથે ત્રિવિધિના તાપ પડે. જ્યાં જાય ને ત્યાં હું તમને કહું આપણે હારે લેવા જઈશ, જ તો મળતો નથી. જ્યાં જાય ને આપણે મીઠું લાગે એવું બોલવું છે, મીઠું લાગે એવું રહેવું છે, પણ મેળ પડતો. પણ આવા સંતોએ હું તમને કહું રાત દિવસ ભક્તિ કરી છે. રાત દિવસ હું તમને કહું હરેક જીવને બુટી ગયેલો જીવ છે એને તારવામાં પડ્યા છે, એને આનંદ કરવામાં પડ્યા છે. એવા સંતોને આપણે સાંભળવા છે અને આપણે સદગુરુ દેવની કૃપાથી, એની દયાથી જે કાંઈ બોલાય છે એની પ્રસાદી છે. બોલો સદગુરુ દેવની રામાપીર પાચારામ બાપાની